વેલકમ બેક. ગાંધીનગર યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો. પદવીદાન સમારોહમાં કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામી ઉપસ્થિત રહ્યા. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંજય ગોંડાએ પણ પદવીદાન સમારોહમાં હાજરી આપી. ગાંધીનગર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં 500 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે, જ્યારે 10 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ્સ આપવામાં આવ્યા. ઉપરાંત 7 વિદ્યાર્થીઓને ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. જેમણે પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય તેવા લોકોને ડોક્ટરેટની ડિગ્રી આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું. ગુજરાતની એકમાત્ર ગાંધીનગર યુનિવર્સિટી એઆઈ આધારિત છે, જ્યારે એશિયાની પ્રથમ એઆઈ યુનિવર્સિટી છે ગાંધીનગર યુનિવર્સિટી. આજે આપણે ભલે બ્રિટિશ ટ્રેડિશન ફોલો કરી રહ્યા છીએ, પણ આપણે આ ગાઉન બનાવવા માટે 90 દિવસ અને 270 ઇન્ડિયન કારીગરો, એમાંથી ઘણા ડિઝેબલ્ડ છે, જેને બાયોડિગ્રેડેબલ કપડાથી આ ફેબ્રિક વીવ કર્યું છે અને પછી ગાઉન્સ અને કેપ્સ બનાવેલા છે. તો આપણી ઇન્ડિયન ટ્રેડિશન બી જળવાઈ રહે. અને જે નામ છે કોન્વોકેશન સેરેમની, આમ આપણે એમને સંસ્કૃતમાં કરીએ તો દીક્ષાંત સમારોહ કહેવાય, પણ કેમ કે આપણે કોન્વોકેશન કહીએ છીએ, આપણે ગ્લોબલ સિલેબસ બી ફોલો કરીએ છીએ, એટલે આપણે આ બ્રિટિશ ટ્રેડિશનથી ફોલો કરેલું છે. અને આ જે આપણા યુનિવર્સિટી છે એ બીકોઝ એશિયાઝ ફર્સ્ટ એઆઈ ઇનેબલ કેમ્પસ છે. આપણે ગુજરાતના પહેલા અને એકમાત્ર IEEE ઇનેબલ્ડ